હેલો સ્ટુડન્ટ્સ, બધાને જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન શિક્ષણમાં આપણે ધોરણ 11ના રસાયણ વિજ્ઞાનમાં આપણે ચેપ્ટર 3નો અભ્યાસ કરીએ છીએ. બરાબર. લાસ્ટ આપણે તત્વોના નામકરણની વાત કરી હતી. હવે આજે આગળના વિડીયો લેક્ચરમાં જોઈએ તો કે તત્વોની ઇલેક્ટ્રોન રચના અને આવર્ત કોષ્ટક અથવા તો આવર્ત અને સમૂહમાં તત્વોની ઇલેક્ટ્રોન રચના સમજાવો. જોઈએ તો કોઈપણ પરમાણુ છે એ પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઓળખ ચેપ્ટર 2માં શીખ્યા એ મુજબ 4 ક્વોન્ટમ આંકથી થઈ શકે છે. અને એમાં મુખ્ય ક્વોન્ટમ આંક એ તો પરમાણુની મુખ્ય શક્તિ સ્તર કે જેને આપણે શું કહીએ કોષ એટલે કે કક્ષા કહીએ છીએ તે દર્શાવે છે. આ ઉપરાંત પરમાણુમાં ઇલેક્ટ્રોન પેટાકોષ SPDFમાં પણ ભરાય છે. કોષ ઉપરાંત પેટાકોષો SPDFમાં પણ ભરાય છે. તો પરમાણુમાં ઇલેક્ટ્રોનના વિતરણ એટલે કે વહેંચણીને તેની ઇલેક્ટ્રોન રચના કહેવાય છે. તો કોઈ તત્વનું આવર્ત કોષ્ટકમાં સ્થાન, આ ધ્યાન આપજો, કોઈ પણ તત્વનું આવર્ત કોષ્ટકમાં સ્થાન તેમાં છેલ્લે ભરાનારા કક્ષકમાં છેલ્લે જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ભરાનારા કક્ષકના ક્વોન્ટમથી દર્શાવે છે. તો અહીં ઇલેક્ટ્રોન રચના અને આવર્ત કોષ્ટકનો સંબંધ સમજીએ. તો પહેલાં આવર્ત માટે વાત કરીશું. આવર્તમાં ઇલેક્ટ્રોન રચના બધાએ આ સમજૂતી મેળવી હોય તો આવર્ત કોષ્ટક જોડે લઈને બેસવું પડશે, તો હું જે કંઈ સમજાવું છું ખબર પડશે. બરાબર. બુકમાં આપેલું છે એ આવર્ત કોષ્ટક, આધુનિક આવર્ત કોષ્ટક ખોલીને આ વિડીયો લેક્ચર સાંભળતું જવાનું તો જલ્દી સમજ પડશે. તો આવર્તનો ક્રમ એ શું દર્શાવે છે? બાહ્યતમ કક્ષા અથવા તો કે સંયોજકતા કોષનું એનનું મૂલ્ય એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય દર્શાવે છે. જેમ આવર્તક્રમ વધતો જાય એમ મુખ્ય શક્તિ સ્તરનું એટલે કે કક્ષાનું મૂલ્ય વધતું જાય છે. એવું જોવા મળે છે કે પ્રત્યેક આવર્તમાં તત્વોની સંખ્યા એ ભરનારા શક્તિ સ્તરમાં ઉપલબ્ધ કક્ષકોની સંખ્યાથી બમણી હોય. જેમ કે પહેલું આવર્ત છે તો પહેલા આવર્તમાં એક જ કક્ષા ઉપલબ્ધ છે, કારણ કે એનો પહેલો આવર્ત એટલે મુખ્ય કોષ એક થાય અને મુખ્ય કોષ એક હોય એમાં કક્ષા એક જ છે એટલે એમાં ઇલેક્ટ્રોન કેટલા સમાય? 2. એટલે આ બરાબર ધ્યાન આપજો કે પ્રત્યેક આવર્તમાં તત્વોની સંખ્યા ભરનારા શક્તિ સ્તરમાં ઉપલબ્ધ કક્ષકોની સંખ્યાથી બમણી છે. તો ચાલો બરાબર જોતા રહેજો. આવર્ત કોષ્ટક પ્રથમ આવર્ત છે એટલે એનો મુખ્ય ક્વોન્ટમ આંક 1 થશે એટલે કક્ષા મુખ્ય કોષનો ક્રમ પણ 1 થાય અને મુખ્ય કોષ 1 હોય એટલે એમાં કક્ષક વનેસ આવે એટલે ઇલેક્ટ્રોન સૌ પહેલાં નીચલા સ્તર વનેસમાં ભરાય એટલે એમાં 2 ઇલેક્ટ્રોન એટલે 2 તત્વો થયા. કયા? હાઇડ્રોજન 1s1 થી હિલિયમ 2s2 2 તત્વો. ચલો બીજા આવર્તની વાત કરીએ. તો બીજા આવર્તમાં n બરાબર 2 એટલે મુખ્ય કોષનો ક્રમાંક 2 થાય, જેમાં 2s અને 2p એમ 2 પણ ટોટલ કક્ષકો 4 થાય. ટોટલ કક્ષકો કેટલી થાય? 4. એટલે એમાં કેટલા તત્વો આવશે? 8 તત્વો આવશે. ભૂલથી લખાણું છે. કેટલા તત્વો આવશે? 8. બરાબર. તો કયા આવશે? તો કે લિથિયમથી નિયોન. પહેલું તત્વ લિથિયમ જે 2s1
પછી બેરિલિયમ 2s2, પછી બોરોનથી 2p ઇલેક્ટ્રોન દાખલ થાય, બરાબર. એટલે એમાં કેટલા તત્વો છે? લિથિયમથી નિયોનના 8 તત્વો. ચલો એ રીતે ત્રીજા આવર્તની વાત કરીએ. તેનો મુખ્ય ક્વોન્ટમ 3 થાય એટલે મુખ્ય કોષ 3. હવે એમાં 3D તો 3s અને 3p કક્ષકો આવે, અને તત્વો છે સોડિયમથી આર્ગોન 11થી 18, એટલે 8 તત્વો થશે. સોડિયમ 3s1 થી આર્ગોન 18, 3s2 3p 6 સુધી, એટલે બીજા અને ત્રીજા આવર્તમાં 8 બીજા ત્રીજા આવર્તના તત્વોને મુખ્ય પ્રતિનિધિ તત્વો કહેવાય. બીજા ત્રીજા આવર્તના તત્વોને મુખ્ય પ્રતિનિધિ તત્વો કહેવાય છે. ચોથો આવર્ત n બરાબર 4. હવે એમાં 4s4p, પણ એના અંદર જે બીજા તત્વો આવે એમાં 3Dમાં પણ ઇલેક્ટ્રોન દાખલ થાય, કારણ કે 4s કરતાં 3Dની ઉર્જા વધારે પણ 4p કરતાં ઓછી, એટલે એ પ્રમાણે 3D વચ્ચે આવશે જ. તેમાં તત્વો ગયા પોટેશિયમ 19થી ક્રિપ્ટોન 36, એટલે કેટલા તત્વો આવશે? 18 તત્વો. પોટેશિયમ 4s1 થી 36 ક્રિપ્ટોન 4s2 4p 6 સુધીના 18 તત્વો આવશે, બરાબર. તો એમાં 3D કક્ષકમાં ભરાનારા જે તત્વો છે એને પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવાય, કે જે સ્કેન્ડિયમ 21 થી ઝિંક 30 સુધીના તત્વો આવે છે. આ બધું ધ્યાન આપતા રહેજો. આગળની વાત કરીએ તો પાંચમું આવર્ત છે, તો એમાં મુખ્ય કોષ અથવા તો કે મુખ્ય ક્વોન્ટમ કેટલો થશે? 5. એમાં કક્ષકો 5s 4d 5p, બરાબર. 5s 4d 5p. તેમાં તત્વો 37માં ક્રમાંકવાળું રૂબિડિયમ 5s1 થી ઝેનોન 54 5s2 5p 6 સુધીના 18 તત્વો આવે. એમાં 4d કક્ષક ધરાવતા દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો ઇસ્ટ્રિયમ 39 થી 48 કેડેમ સુધીના આવે, બરાબર. છઠ્ઠો આવર્ત એટલે એનો કક્ષા ક્રમાંક 6 થાય, કે જેમાં કક્ષકો 6x 5d 4f 6p આવે, અને એમાં તત્વો સીઝિયમ 55 6s1 થી 86 રેડોન 6x2 6p 6 સુધીના 32 તત્વો આવે છે. એમાં 5d કક્ષક ધરાવતા તત્વો તૃતીય સંક્રાંતિ શ્રેણી, કે જેમાં લેન્થેનમ 57 પછી 72 HF હાફનિયમ થી 80 મર્ક્યુરી સુધીના તત્વો આવે છે. અને ત્યાર પછી એમાં 4f કક્ષક ધરાવતા જે તત્વો આવે છે, કયા? 58 સીરિયમથી 71 લ્યુટેશિયમ સુધીના 14 તત્વોને લેન્થેનોઇડ શ્રેણી કહે છે, જે આવર્ત કોષ્ટકમાં તળિયે બે અલગ રો આપી છે, એમાં પહેલી હરોળ છે. સાતમો આવર્ત n બરાબર 7, કે જેમાં 7s 6d 5f 7p તત્વો કક્ષકો આવે છે, કે જેમાં 87 ફ્રાન્સિયમ 7s1 થી એ આગળ ઇનકમ્પ્લીટ અધૂરો આવર્ત છે, બરાબર. કે જેમાં 6d કક્ષક ધરાવતા ચતુર્થ સંક્રાંતિ શ્રેણીના તત્વો 89 AC એક્ટિનિયમ, અને ત્યાર પછી 104 RF રુથરફોર્ડિયમ થી 112 કોપર નિસ્યમ સુધીના તત્વો આવે. ત્યારબાદ એમાં 5f કક્ષક ધરાવતા 90 ક્રમાંકવાળું થોરિયમ થી 103 ક્રમાંકવાળું લ્યુરેશિયમ સુધીના 14 તત્વો એ એક્ટિનાઇડ શ્રેણી તરીકે ઓળખાય છે. આ રીતે છઠ્ઠા આવર્તમાં લેન્થેનોઇડ શ્રેણી અને સાતમા આવર્તમાં એક્ટિનોઇડ શ્રેણી,
કે જેમ બંને આવર્ત કોષ્ટકમાં તળિયે આપેલ છે. બરાબર. તો આપણે આ આવર્તના તત્વોની ઇલેક્ટ્રોન રચના વિશે વાત કરી. સમૂહમાં તો સમૂહની અંદર વાત કરીએ તો એક જ સમૂહ અથવા ઊભા સ્તંભમાં તત્વોની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના સમાન હોય છે. એક જ સમૂહ હોય એટલે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કેવી હોય? સમાન હોય છે. તો તેમની બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેથી તેમના ગુણધર્મો પણ કેવા હોય છે? સમાન હોય છે. જસ્ટ ઉદાહરણ રૂપે સમૂહ એકના જે તત્વો છે જેને આલ્કલી ધાતુના તત્વો કહેવાય છે તેમની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના NS1 જે તમને દર્શાવી છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. તો લિથિયમ માટે 1:2s1 અથવા He કમ્પ્લીટ 2s1, નિયોન કમ્પ્લીટ 3s1, પોટેશિયમ માટે આર્ગોન કમ્પ્લીટ 4s1, રૂબિડિયમ માટે ક્રિપ્ટોન કમ્પ્લીટ 5s1, સીઝિયમ માટે ઝેનોન કમ્પ્લીટ 6s1, ફ્રાન્સિયમ માટે રેડોન કમ્પ્લીટ 7s1. આ રીતે બધાની બાહ્યતમ કક્ષામાં શું આવે છે? કોમન રીતે NS1. બરાબર. એટલે તેઓના ગુણધર્મો એક સરખા હોય. તો આ રીતે તે બાબત સ્પષ્ટ થાય છે કે કોઈપણ તત્વના ગુણધર્મ એ તેના પરમાણુ ક્રમાંક પર આધારિત છે. એટલે પરમાણુ ક્રમાંકને આધારે આવર્તનીય છે, નહીં કે તેના સાપેક્ષ પરમાણુ દર પર. આ રીતે ખ્યાલ આવે કે ભાઈ કોઈપણ તત્વના ગુણધર્મો છે અહીંયા તમે જોઈ શકો કે પરમાણુ ક્રમાંક વધે એમ ઇલેક્ટ્રોન રચનામાં બાહ્યતમ કક્ષાનો ક્રમ વધે એ પ્રમાણેના ગુણધર્મોમાં ફેરફાર જોવા મળે. એટલે અહીંયા તો સમાન રહેશે પણ અમુક તીવ્રતાની બાબતે એ જુદા પડે. એટલે ટૂંકમાં ગુણધર્મો પરમાણુ ક્રમાંકને આધારે આવર્તનીય છે, પરમાણુ ભારને આધારે નહીં. બરાબર. તો 1-2 વાર સમજી લેવાનો વિડીયો અને MCQ માટે ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. થિયરી રૂપે એટલું ખાસ પૂછાય નહીં પણ MCQ માટે ધ્યાન આપી દેવાનું. બરાબર. જય સ્વામિનારાયણ.